શું તમે પણ આવી ભૂલ કરી રહ્યા છો? સવારમાં ઉઠી ગયા, હસબન્ડ ઓફિસે જતા રહ્યા, છોકરાઓ સ્કૂલે જતા રહ્યા છે, ઘરના કામ પણ થઈ ગયા છે, બસ હવે સાવ ફ્રી થઈ ગયા છે. તો હવે રીલ્સ સ્ક્રોલ કરો, આરામ કરો. તમે પણ જો આવું કરી રહ્યા છો તો એ તમારી હેલ્થ માટે બહુ નુકસાનકારક છે. ક્યારેય તમે તમારા ફેસને, તમે તમારી બોડીને અરીસા સામે જોઈને એઝ્યુમ કર્યું છે કે હું કેવી લાગુ છું? તમે ક્યારેય પોતાના ઉપર ફોકસ કર્યું છે? આ સ્પેશિયલી મહિલાઓ માટે છે. તમે અરીસામાં જોવ ત્યારે તમને એવું લાગતું હશે કે પહેલા હું કેવી હતી મેરેજ પહેલા અને અત્યારે હું કેવી થઈ ગઈ છું. જવાબદારીઓના લીધે તમે તમારામાં, તમારી બોડીમાં, તમારી હેલ્થને શું ઇગ્નોર કરી રહ્યા છો? પણ તમે મને જોઈ શકો છો, હું કેટલી ફિટ છું. જો તમે પણ આવી જ રીતે ફિટ એન્ડ ફાઇન રહેવા માંગતા હોય ને, તો ખાસ પોતાના ઉપર ફોકસ કરો. હેલ્ધી ફૂડ લેવાનું, હેલ્ધી બ્રેકફાસ્ટ લ્યો, તમે કસરત યોગા કરી શકો છો. તમારી બોડી ઉપર ખાસ ફોકસ કરો. પણ હા, એ વસ્તુ ખાલી બોલવાથી અને કહેવાથી નથી થતી. પણ તમારે એના માટે વર્ક કરવું પડશે, તમારે ટાઈમ દેવો પડશે, તમારે તમારી બોડીમાં ઇન્વેસ્ટ કરવું પડશે. તો ખાસ એવી મહિલાઓ કે જે માત્ર ઘરના કામ અને પોતાના બાળકો, છોકરાઓ અથવા તો પોતાના હસબન્ડને સંભાળે છે, ઘરને સંભાળે છે, પણ સાથે સાથે તમારે પણ તમારી હેલ્થનું ધ્યાન રાખવાનું છે. તમારા ગ્રૂમિંગનું તમે જ ધ્યાન રાખી શકશો.